ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે 51 પર અકસ્માતનો બનાવ। બહવા પાસે ઉમરીયા વદર નજીક કાર ટ્રક વચ્ચે અકસ્માત। કાર ચાલકને પહોંચી છે સામાન્ય ઈજા। હાઈવે પર કટને કારણે વારંવાર બને છે અકસ્માતની ઘટના। મોડી રાત્રે રોડ ક્રોસ કરતી કારને ટ્રકે મારી છે ટક્કર। સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ। ઉમરીયા વદર જે કટ આવેલી છે ત્યાં એ સાઈડથી મારા ફાધર ગાડી લઈને જતા હતા। ત્યાં સામેથી એક ટ્રક આવી અને ગાડીની સાથે એક્સિડન્ટ કરેલું। ઉમરીયા વદરમાં જે કટ મૂકેલી છે એ કટની અંદર જ બરોબર એક્સિડન્ટ થયેલું છે। એ ઓવરબ્રિજ માટેની ડિમાન્ડ કરેલી છે ત્યાં જ બરાબર આ બધો બનેલો। આમાં કેટલા વ્યક્તિને ઈજા પહોંચી છે? સિંગલ વ્યક્તિને જે ડ્રાઇવિંગ કરતા હતા મારા ફાધર એમને જ ઈજા પહોંચી છે। પગમાં ભાગમાં સામાન્ય વાગેલું છે અને ગાડીનો જે ડ્રાઈવર સાઈડનો ભાગ જે છે એ ડેમેજ થયેલો છે। ગાડીમાં કેટલું નુકસાન પહોંચ્યું છે? ગાડીમાં તો નુકસાન થયું છે। ડ્રાઈવર સાઈડનો જે આખો ભાગ આવે છે એ આખો ડેમેજ થઈ ગયેલો છે। વ્યક્તિને પણ સામાન્ય ઈજા પહોંચેલી। ઓકે।